હાલો 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 હાલો, એમ આઈ ઓડિબલ? હા, ઓકે, અવાજ આવે છે? ઓકે 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 ઓકે. ચાલો જુઓ હવે ચેપ્ટર નંબર 9, ધોરણ 10 નહીં, ધોરણ 9. ધોરણ 9 ચેપ્ટર નંબર 9 વર્તુળ, અને એમાં એક બે દાખલા જમ્બો દાખલા છે. આ બે જમ્બો દાખલા આજે હું શીખવાડું છું. પૂરેપૂરું ધ્યાન, બધાનું ધ્યાન, 100% ધ્યાન અહીંયા હોવું જોઈએ, તો જ આ દાખલો મગજમાં ઉતરશે. નહીતર જરા પણ ધ્યાન ગયું તો ગયા. જો તમારું, તમે ભણવામાંથી ધ્યાન ભટક્યું, પછી તમારું કામકાજ અટક્યું, પચકેતા નહીં મને. ઓકે, સો યસ. એક કન્સેપ્ટ એવો છે કે વર્તુળની જીવા કેન્દ્રમાંથી જો લંબ દોરવામાં આવે તો જીવાના બે સરખા ભાગ થાય. આવો એક કન્સેપ્ટ આપણને ખબર છે. ચાલો હવે એક સરસ મજાનો દાખલો. એક વિહાર સ્થાનમાં રેશમા, સલમા અને મંદીપ, રેશમા, સલમા અને મંદીપ ચાલો વિહાર સ્થાન છે. વિહાર સ્થાન એટલે હું ખબર છે તમને? જુઓ, તમને કહું, વિહાર સ્થાન એટલે શું ખબર? ગાર્ડન. ઘણા કે ઓ સાહેબ ગાર્ડન, અચ્છા. સોસાયટીમાં ગાર્ડન હોય કે નહીં, ગોળ, એ ગાર્ડન છે. એમાં રેશમા, સલમા અને મંદીપ ઉભા છે. ઓકે, રેશમા છે એ દડાને સલમા તરફ ફેંકે છે. રેશમા, સલમા, મંદીપ. રેશમા છે એ દડાને સંદીપ તરફ ફેંકે છે, સોરી, સલમા તરફ ફેંકે છે. સલમા છે એ મંદીપ તરફ ફેંકે છે. મંદીપ છે એ રેશમા તરફ ફેંકે છે. રકમ સમજાણી? રેશમા, સલમા, મંદીપ. હા, ગઈકાલે કીધું તું મેં. યસ, હિન્દુ, મુસ્લિમ અને શીખ. ચાલો હવે રેશમા અને સલમા વચ્ચેનું તથા સલમા અને મંદીપ વચ્ચેનું અંતર 6 છે. રેશમા અને સલમા વચ્ચેનું 6 મીટર છે. સલમા અને મંદીપ વચ્ચેનું 6 મીટર છે. ત્રિજ્યા કેટલી છે? 5 મીટર. આ ત્રિજ્યા, આ પણ ત્રિજ્યા, આ પણ ત્રિજ્યા. બધાને ખબર પડે? ઓકે, ચાલો હવે થોડું વર્ણન કરીએ. કેન્દ્રનું નામ આપી દઈએ O. અહીંયા હું નામ આપી દઉં M. M તો છે કા? T. ચલો, O કેન્દ્રિત વર્તુળમાં અહીં રેશમા, સલમા, મંદીપ અનુક્રમે R, S અને M સ્થાને ઊભા છે. આકૃતિ પરથી
ચાલો આકૃતિ પરથી ડેટા શું કે છે આપણી પાસે OR બરાબર OS બરાબર OM કેમ તો કે ત્રિજ્યા RS બરાબર SM બરાબર 6 મીટર એ આપેલ છે. હવે મારે શોધવાનું છે રેશમા અને મંદીપ વચ્ચેનું અંતર એટલે RM. મારે શું શોધવાનું છે રેશમા અને મંદીપ વચ્ચેનું અંતર. ઓકે, હવે એક સરસ મજાનો કન્સેપ્ટ અહીંયા તૈયાર થઈ રહ્યો છે. એક કામ કરું હું તમને, આમાં તમને થોડુંક હજી કન્ફ્યુઝન થશે. આકૃતિ થોડીક હું એ રીતે બનાવું જેથી મારે જે તમને કન્સેપ્ટ સમજાવવો છે એ વધારે સારી રીતે તમે સમજી શકો. ચાલો ચાલો આ છે 6 મીટર, આ છે 6 મીટર. યાદ કરો 8મું ચેપ્ટર યાદ કરો, એમાં એક પતંગાકાર ચતુષ્કોણ આવતો. પતંગાકાર ચતુષ્કોણમાં મેં એમ કીધું હતું કે આનો ઉપયોગ બીજે ક્યાંય નથી આવતો પણ વર્તુળ ચેપ્ટરમાં આવશે એવું યાદ કરો. મેં તમને આવું ચોખવટ કરીને કીધું હતું. આ આપણે ભણવામાં ક્યાંય નથી આવતો પણ વર્તુળ ચેપ્ટરમાં મેં ચોખવટ કરી તેના વિકર્ણો વિશેની વાત કરી, તેના વિકર્ણો વિશેની ચર્ચા કરી. શું હોય એના વિકર્ણો? એના વિકર્ણો કેવા હોય? લંબ હોય. યસ, વિકર્ણો કેવા? સમાન ન હોય બેટા, લંબ હોય. વિકર્ણો કેવા હોય? લંબ હોય. એટલે અહીં ચતુષ્કોણ ORSM લંબ હોય અને સાંભળજો, હું જે બોલવા જઈ રહ્યો છું સાંભળજો. લંબ તો હોય જ, 90 નો ખૂણો તો હોય જ, પણ આ બે સરખા પણ હોય. એ બે જ સરખા કેમ? દુભાગે નહીં, પરસ્પર નો દુભાગે. દુભાગે નહીં બેટા, દુભાગે નહીં. ખાલી આ બે જ સરખા, આ સરખા ન હોય. તો હું જે બોલું છું એ સમજો કે સમાન બાજુના અંત્ય બિંદુને જોડતા વિકર્ણને દુભાગે અને સમાન બાજુના અંત્ય બિંદુને જોડતા વિકર્ણને દુભાગે. ન ખબર પડી ને? મને ખબર હતી, ન ખબર પડી. પતંગાકાર ચતુષ્કોણ ORSM ખબર છે? એ દેખાણો. એમાં આ સરખી છે, આ સરખી છે, આ સરખી છે, આ સરખી છે. તો આ જે સમાન બાજુ છે એના અંત્ય બિંદુ કયા છે? OR અને OM સમાન છે. તો એના અંત્ય બિંદુ M અને R છે. એને જોડતો જે વિકર્ણ હોય ને એને દુભાગે. અહીંયા સમાન બાજુ કઈ છે? SR અને SM. એના અંત્ય બિંદુઓ કયા છે? M અને R. એને જોડતો જે વિકર્ણ હોય ને એને દુભાગે. આ ઉભો છે ને એને નો દુભાગે. સમાન બાજુના અંત્ય બિંદુને જોડતો રેખાખંડ વિકર્ણ દુભાગે. 6 મીટર કેવી રીતે આવે? પર્વ ભાટિયા રકમ વાંચો ને તો ખબર પડે. ટાઈમે આવો જ ખબર પડે. ચાલો હવે જુઓ અહીંયા. પછી દિવ્યા ગઢવી સ્કૂલે પૂછી લેજો એકમ કસોટી વાળો. અત્યારે હું આ કામ કરાવું છું ને એમાં ધ્યાન દેવો બેટા.
એક્સ્ટ્રા વધારે વાતો હું બધાને જવાબ દેવા રહીશ તો ભણાવું કે તમારા જવાબો દઉં? એ સ્કૂલે પૂછી લેજે, સ્કૂલ ઉપર આધાર રાખે દીકરાઓ. હા હાલ હવે જો આ જોઈ લે બેટા, ત્રિકોણ ઇન શોર્ટ મારે જે આર એમ શોધવાનું છે એમાંથી જો મને આર ટી મળી જાય, આર ટી મળી જાય તો એને ડબલ કરી નાખું મને આર એમ મળી જાય. હલો, રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર જોઈએ છે ને, તો જો મને આર ટી મળી જાય તો એને ડબલ કરી નાખું. તો મારું ફોકસ અત્યારે આર ટી ઉપર છે. આર ટી નથી બોલતો, મારી ઘરવાળી ખીજા હે. આર ટી નકર કે સાહેબ આર ટી, મારું ફોકસ અત્યારે આર ટી ઉપર છે. હવે જુઓ અહીંયા ધ્યાન દો, કાટકોણ ત્રિકોણ બને છે. ઓ ટી આર કાટકોણ ત્રિકોણ છે, આર ટી એસ કાટકોણ ત્રિકોણ છે. હા ડન છે. ઓકે, હવે એક કામ કરું, હું એક સરસ મજાનું કાર્ય કરવા જઈ રહ્યો છું. આને હું એક્સ ધારી લઉં. આ જે કટકો છે ને એને મેં શું ધાર્યું? એક્સ. તો મને કોઈ કહેશે ટીએસ નું માપ કેટલું થાય? વિચારો તો, ટીએસ નું માપ કેટલું થાય? વિચારો તો ભાઈ, ચલો મને જણાવો ટીએસ નું માપ કોણ છે ભાઈ? 2x વાળું. એ ભાઈ આ x હોય તો આ x થાય. આ x છે તો આખું 5 છે, આખું 5 છે, આખું 5 છે, તો આ થાય 5 માઇનસ x. સીધી વાત છે. આખું જો 5 હોય, આ માનો 4 હોય તો આ કેટલું? 1. આ 3 હોય તો આ 2 હોય. 5 માંથી 2 બાદ કરીએ એટલું હોય. આકૃતિમાં ધારો કે ઓટી બરાબર x મીટર તો ટીએસ બરાબર 5 માઇનસ x મીટર થાય. આ સમજાવવું જોઈએ તમને, શું કામ લખ્યું? યસ, OS માઇનસ x. બરાબર, તેમ છતાંય તમારે આખું લખવું હોય તો એ કરી દો પ્રોસેસ. ઓ ટીએસ છે, ટીએસ કેમ મળે? તો કે OS માઇનસ ઓટી. ભાઈ આખું 5 છે, આટલું x છે, તો આ કેટલું મળે? 5 માંથી x બાદ કરો એટલું. નો સમજાણું, હાલ વાંધો નહીં. આખું 100 રૂપિયા છે, આટલા 20 રૂપિયા હોય તો આ કેટલા થાય? લોડલિયા હેત, લોડલિયા હેત જ જવાબ આપે. ઠાકોર યશવી જ જવાબ આપે, બીજું કોઈ જવાબ ન આપે. આખા 100 રૂપિયા છે, આટલા 20 રૂપિયા હોય તો આટલા કેટલા રૂપિયા થાય? બીજા કોઈ જવાબ ન આપે એવું કીધું મેં. તો આપણે તો દોઢા, આપણે તો દોઢા રહ્યા સાહેબ. કેમ થોડું માનવાનું હોય? 80. કઈ રીતે 80 આવ્યા ભાઈ? કે 100 આખા હતા એમાંથી આ 20 બાદ કર્યા એટલે 80 આવ્યા. આખા 100 હતા એમાંથી તમે આ 20 બાદ કરો એટલે આ 80 મળે. તો એવી જ રીતે આખા 5 છે એમાંથી આ x બાદ કરું તો 5 માઇનસ x મળે. ચાલો હવે ત્રિકોણ OTR કાટકોણ ત્રિકોણ છે. પાયથાગોરસનો જો હું પ્રમેય લગાડી દઉં તો આ કર્ણ કહેવાય. તો કર્ણનો વર્ગ એટલે OR નો વર્ગ બરાબર OT નો વર્ગ વત્તા TR નો વર્ગ. ઓકે, OR કેટલું છે? 5. OT કેટલું છે? x નો વર્ગ વત્તા TR અથવા RT
લ્યો મારું ધ્યાન ક્યાં છે? આર ટી ઉપર. તો આ 5 નો વર્ગ 25 માઇનસ એક્સ સ્ક્વેર બરાબર આર ટી સ્ક્વેર. 4 માઇનસ એક્સ ન થાય. કોણ છે 4 માઇનસ એક્સ? એ અલ્પેશભાઈ. હે આખું 5 છે, આ એક્સ છે તો 5 માઇનસ એક્સ થાય. આખું 100 છે, એટલું 20 છે તો 100 માઇનસ 20 થાય એટલે 80 થાય. આખું ₹1,00,000 હોય એમાંથી આ 40,000 રૂપિયા હોય તો આ લાખમાંથી 40 જાય એટલે આ ₹60,000 હોય. ચાલો એટલે આર ટી સ્ક્વેર શું મળ્યું આપણને? 25 માઇનસ એક્સ સ્ક્વેર. એટલે તમને જે રીતે મગજમાં ઇમેજ છે એ રીતે લખી દો. સાઈડ બદલી નાખી. ચાલો ઉપરનું તો ખાલી બેટા આકૃતિ ધારી. હવે પાયથાગોરસ અહીંથી લાગ્યું. હવે નીચેનો કાટકોણ ત્રિકોણ દેખાય છે તમને? નીચેનો કાટકોણ ત્રિકોણ દેખાય છે? હાલો પાયથાગોરસ લગાડીએ એમાં. આર ટી એસ આરએસ નો વર્ગ આરટી નો વર્ગ વત્તા ટીએસ નો વર્ગ. આરએસ 6, આરટી નથી ખબર, ટીએસ 5 માઇનસ એક્સ નો વર્ગ. ટીએસ નું માપ કેટલું છે? 5 માઇનસ એક્સ. 6 નો વર્ગ 36, આરટી વર્ગ 25 માઇનસ 10x વત્તા એક્સ સ્ક્વેર. ખબર પડી આ શું કર્યું? એ બીજું ચેપ્ટર. a માઇનસ બી હોલ સ્ક્વેર, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. બરાબર. ચાલો હવે આર ટી સ્ક્વેર ને જો હું કરતા બનાવું તો 36 હતું, આ 25 આ બાજુ એટલે માઇનસ 25, આ માઇનસ 10x આ બાજુ એટલે પ્લસ 10x, પ્લસ એક્સ સ્ક્વેર આ બાજુ આવ્યો એટલે માઇનસ એક્સ સ્ક્વેર. ફરી એક વખત આરટી સ્ક્વેર એમનેમ રહેવા દીધા, 36 એમનેમ હતા રહેવા દીધા, પ્લસ 25 આ બાજુ આવ્યા એટલે માઇનસ 25, માઇનસ 10x આ બાજુ આવ્યા એટલે પ્લસ 10x, પ્લસ એક્સ સ્ક્વેર આ બાજુ આવ્યા એટલે માઇનસ એક્સ સ્ક્વેર. ભાઈ મંજીરિયા દિવ્યરાજ આજે કયું ગીત વગાડ્યું તું? હે મંજીરિયા દિવ્યરાજ, એક તો તમે વચ્ચેથી જોઈન થાઓ, ટાઈમે આવો દીકરા, ટાઈમે આવો. બધી વસ્તુ 3 વખત બોલતો જાઉં છું. કેટલી વાર? 3 વખત. કેટલી વાર સમજાવતો જાઉં છું? કદાચ વધારે સમજાવાઈ જાય તો ના નહીં. ચાલો હવે આર ટી સ્ક્વેર, અહીંયા આર ટી સ્ક્વેર ને પડતા મૂક્યા હતા, અહીંયા પણ આપણને આર ટી સ્ક્વેર મળે છે તો સરખાવી દો. એક અને બે ને સરખાઈ દો. તો અહીંયા એકમાં કોણ છે? 25 માઇનસ એક્સ સ્ક્વેર. બેમાં કોણ છે? 36 માઇનસ 25. અહીંયા શું છે? આરટી સ્ક્વેર બરાબર કંઈક છે, અહીંયા આરટી સ્ક્વેર બરાબર કંઈક છે. તો ડાબી બાજુ જો સરખી હોય તો જમણી બાજુ સરખાવી શકાય. તો જમણી બાજુમાં અહીંયા 25 માઇનસ એક્સ સ્ક્વેર છે એટલે 25 માઇનસ એક્સ સ્ક્વેર. જમણી બાજુ અહીંયા 36 માઇનસ 25 એટલે 11 પ્લસ 10x માઇનસ એક્સ સ્ક્વેર. હવે માઇનસ એક્સ સ્ક્વેર
આ માઇનસ એક્સ સ્ક્વેર આ બાજુ એટલે પ્લસ થઈ જાય એટલે ઉડી ગયા, 0 થઈ જાય ને. 11 ક્યાંથી આવી રહ્યા? ઠાકોર સુહાની અંડરલાઈન કરી દીધી હો, અંડરલાઈન કરી દીધી. જો 36 માઇનસ 25 એટલે 11. સરખાવાય કેવી રીતે ભાઈ? ડાબી બાજુ સરખી હોય ને તો જમણી બાજુ સરખી થાય. હવે અહીં કોણ વધ્યું? 25. 11 આ બાજુ આવ્યા બરાબર 10x. 14 બરાબર 10x. 14/10. x કેટલા મળ્યા? 1.4 સેન્ટીમીટર. x કેટલા મળ્યા? 1. x ભાઈ જવાબ નથી આવ્યો. ઠાકોર યશવી યશવી બેટા x તો આપણે આ ધાર્યું છે, આપણે તો આ મેળવવાનું છે. આ એટલે RT મેળવવાનું છે. RT એટલે આમાં મૂકી દઉં, RT આમાં કિંમત મૂકી દઉં એટલે મને RT મળી જશે. આકૃતિ બાજુમાં નહીં આવે બેટા, અહીંના જ રહેશે. એ અલગ ન થાય, બધું એક આરે ઉપડે ને તો ભાઈ અહીંયા શું કર્યું? આ એક્સ સ્ક્વેર ગયા 25 માઇનસ 11 10x વધ્યા 25 માઇનસ 11 એટલે 14 બરાબર 10x. x ને કરતા બનાવું તો 14/10 1.4. પાયાનું ગણિત છે ભાઈ, પાયાનું ગણિત છે. હા મીટર. હવે પરિણામ 1 પરથી RT સ્ક્વેર બરાબર 25 માઇનસ 1.4 હોલ સ્ક્વેર. 25 માઇનસ 1.96 23.04. ગણાય કે સાહેબ આ કેવી રીતે બાદ બાકી? પાયાનું ગણિત, પાયાનું ગણિત હો. 96 હોય 25.00 1.96 10 9 4 10/6 જાય 4 0 3 2. 1.4 નો વર્ગ એટલે 1.96 196 થાય ને 14 નો વર્ગ. ઓકે હવે જો RT સ્ક્વેર આપણને 23.04 મળ્યા. મારે જોઈએ છે RT, એનું વર્ગમૂળ. 2 સ્ટેપ વધારે કરીશું, છેદમાં 1 અને 2. હમણાં બીજી વાર સમજાવો ને એટલે બધું ઈઝી થઈ જાય. હા તમને તકલીફ હજી છે, બહુ નિરાતે સમજાવું છું એટલે તમને વધારે નહીં સમજાય. આપણે ફટાફટ સમજાવીશ ને તો સમજાઈ જાય. જોજો ચાલો 23.04 નો આપણે વર્ગમૂળ કાઢવાનું છે. તો આપણી પાસે આ મેથડ તો છે જ. 2 એકા 2 2 એકા 2 2 પંચા 10 2 દુ 4 2 પંચા 10 2 સત્તા 14 2 છક 12. કોઈને ખબર 576 કોનો વર્ગ છે? કોઈને ખબર છે? તમારે લાંબી પ્રોસેસ ન કરવી પડે. 24 નો. વેરી ગુડ. મેં તમને ખબર 1 થી 30 ના વર્ગો યાદ કરવાનું કીધું શરૂઆતમાં, તો તમારે કામ થઈ જાય. જો 24 24 576 અને 24 એકા 24 એટલે બબેની જોડી બનાવો એટલે આ મળે મને 24 ગુણ્યા 2 48. એટલે આ મને મળ્યું 48. 100 નું વર્ગમૂળ થાય 10. RT કેટલું મળ્યું? 4.8 મીટર. અને હવે મારું કામ થઈ ગયું. જો RT 4.8 તો RM છે એ 2 વખત RT થઈ જાય.
જુઓ તો આટલો જવાબ આવે છે. હવે હું તમને હેલો કરી દઉં. આપણે શું તકલીફ છે ખબર છે? આપણી તકલીફ એ છે કે આપણે મેથડ નથી સમજતા. આપણે ખાલી પ્રોસેસ સમજીએ છીએ, મતલબ પ્રોસેસ નથી જોતા. આપણે ખાલી સ્ટેપ્સ જોઈએ બધા. ઓ એટલા બધા સ્ટેપ છે, એટલા બધા સ્ટેપ છે. આ દાખલો જનરલી કોઈ શિક્ષકો નથી પૂછતા. પણ કોઈક મારી જેવો હોય એની કાઢવા વાળો સાહેબ, તો પૂછી નાખે. ચાલો, પ્રોસેસ શું છે જુઓ. હું અહીંયા બધાનું ધ્યાન નહીં આવો, ફરીથી આખો દાખલો સમજાવી દઉં. ભલે વાર લાગે, આપણો શું નિયમ છે? આપણો નિયમ શું છે? વાર ભલે લાગે. મારે આખો સિલેબસ પૂરો કરવામાં 31 જાન્યુઆરી છે, તો બહુ તો 10 જાન્યુઆરી સુધી, એટલે 10 ફેબ્રુઆરી સુધી ખેંચવું પડશે ને, કાંઈ વાંધો નહીં. પણ નિરાયતે ભણશું તો નિરાતે. કોઈ ઉતાવળ, કોઈ હડબડી નથી. ભલે એક લેક્ચરમાં એક જ દાખલો ભણીએ, કોઈ ચિંતા નથી. 1 મહિનો એક ચેપ્ટર ભલે ચાલે, કોઈ ચિંતા નથી. સમજાવવું જોઈએ, ગમે તેમ થાય. જેને સમજાઈ ગયું છે અભિનંદન, કોંગ્રેચ્યુલેશન્સ. જેને નથી સમજાણું એ હવે ધ્યાન દઈ દે. બરોબર? એ અહીંયા ધ્યાન દઈ દે. એટલે હું પર્સન્ટેજ કાઢી લઉં ને આમાં. ઓકે, 85% ને તો સમજાઈ ગયું છે, પણ વાંધો નહીં. તેમ છતાં આપણે ફરીથી સમજી લઈએ. પણ મજા આવી તમને આ દાખલો જોઈ? મજા આવી કે નહીં? એ કહો. માલસણા પ્રેમ હવે નો કમેન્ટ કરતો તું. લાસ્ટ સ્ટેપ નહીં, માનવ આચાર્ય આખો દાખલો સમજાવો. હાલો, હાલ જો આમ જો કલેજા. અહીં કીધું છે 5 મીટર ત્રિજ્યા છે, એટલે OR, OS અને OM ત્રિજ્યા છે 5, 5, 5. OR, OS અને OM ત્રિજ્યા છે 5, 5, 5. રેડી? ચાલો. હવે વર્તુળ પર રમવા માટે 3 છોકરીઓ રેશમા, સલમા અને મનદીપ ઊભી છે, સકેડા ઉપર ઊભી છે. બરોબર? રેશમા છે એ સલમાને દડો પાસ કરે છે, સલમા છે એ મનદીપને દડો પાસ કરે છે, મનદીપ છે એ રેશમાને દડો પાસ કરે છે. હાલો, આ રેડી? આ રેડી? આ દાખલો હેરોનના સૂત્ર પરથી કરીએ તો ચાલે? ચાલે.
પણ કોઈ મને એ જરા જણાવજો કે એમાં આ બાજુનું માપ તમે કેટલું લેશો. હેરોનના સૂત્ર પરથી દાખલો છે ને, આ નહીં, આને પછીનો દાખલો. ચાલો અહીંયા સુધી ક્લિયર છે. ત્રણેય ત્રિજ્યા છે એટલે ત્રણેયના માપ સરખા. ચાલો હવે આ આને આપે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. બને છે કેવું પતંગાકાર ચતુષ્કોણ. જો આ બે પાસ પાસેની બાજુ સમાન થાય, કારણ કે 5 5 આપી છે, ત્રિજ્યા છે. આ બે વચ્ચેનું અંતર 6 છે, આ બે વચ્ચેનું અંતર 6 છે, એટલે આ પાસ પાસેની સમાન થઈ. ચતુષ્કોણ કેવો બન્યો? ચતુષ્કોણ કેવો બન્યો? પતંગાકાર ચતુષ્કોણ. પતંગાકાર ચતુષ્કોણનો એક સરસ મજાનો નિયમ છે કે વિકર્ણો લંબ હોય. વિકર્ણો કેવા હોય? લંબ હોય. અને સમાન બાજુના અંત્ય બિંદુને જોડતા વિકર્ણને દુભાગે. આ સમાન બાજુનું અંત્ય બિંદુ એમ અને આર છે. આ સમાન બાજુ આ છે, આ છે. અંત્ય બિંદુ એમ અને આર છે. જોડતો વિકર્ણ એને દુભાગે, બે સરખા ભાગ કરે. હાલો અહીં સુધી ક્લિયર? અહીં સુધી બધાને સમજાય? હવે આમાં કઈ છે જ નહીં, આ તો વર્ણન છે ભાઈ. હવે જ ચાલુ થાય આખા ખેલ, હવે ચાલુ થાય. લંબ છે એટલી ખબર પડી ગઈ. આ કટકાને હું એક્સ ધારી લઉં. આ કટકાને મેં એક્સ ધારી લીધો, ઓટી ને એક્સ ધાર્યો. હાલો અહીંથી જ ખબર પડશે. હવે ધ્યાન દઈ દો. પાંચાલ અમિત વિકર્ણ એટલે 8મું ચેપ્ટર ભણીને આવ્યું દીકરા. 7મા ધોરણમાં વિકર્ણ શું છે ને સમજાવેલો, પણ તમે 9માં આવીને પૂછો વિકર્ણ શું છે. ચતુષ્કોણમાં સામસામેના બિંદુને જોડતા રેખાખંડને વિકર્ણ કહેવાય. આને જો હું એક્સ ધારું તો આખું કેટલું છે? અલ્પેશ, એ અપુડા, અલ્પેશ, આખું કેટલું છે? આખું કેટલું છે? આખું 5. તો આ એક્સ છે તો આ ટુકડો કેટલો વધે? 5 માઇનસ એક્સ. હું સિમ્પલ તમને સમજાવું. રાજકોટ, બરોડા અને સુરત. રાજકોટ થી સુરત નું અંતર 400 કિલોમીટર છે. રાજકોટ થી બરોડાનું અંતર 250 કિલોમીટર છે. તો મને કોઈ કહેશે કે બરોડાથી સુરતનું અંતર કેટલું હોય? જોઈ લ્યો, ઘણા ને એ નથી ખબર પડતી. લાય આટલું સિમ્પલ તો હવે આનાથી હેલું મારથી નો થાય. 150 કિલોમીટર. કેટલા? 150 કિલોમીટર. કઈ રીતે ખબર પડે કે આખા ટુકડામાંથી આટલો ટુકડો તમે બાદ કરી નાખો, આ અંતર તો કપાઈ ગયું છે, તો વધ્યું કેટલું? હવે ખબર પડી. આ કન્સેપ્ટ સમજાણો તમને. આ આકૃતિ આખામાંથી આ ટુકડો બાદ કરી નાખો તો આ મળ્યો. આખામાંથી આ ટુકડો બાદ કર્યો એટલે જ આ મળ્યો ને 5 માઇનસ એક્સ. હવે રેડી? અહીં સુધી ક્લિયર ભાઈ? ચાલો ભાઈ, આ સમાન કર્યા છે. આ સમાન નથી હો, આ સમાન ન આવે. આ સમાન છે આડા. ચાલો હવે આ ત્રિકોણ લ્યો, ટી ઓ ટી આર. આ ત્રિકોણ દેખાય છે? આટલો ત્રિકોણ ઓ ટી આર. કર્ણનો વર્ગ એટલે ઓ આર નો વર્ગ. ઓટી નો વર્ગ વત્તા ટીઆર અથવા આરટી નો વર્ગ. ઓઆર 5 છે, ઓટી એક્સ છે, આરટી એઝ ઇટ ઇઝ છે. 5 નો વર્ગ 25 થાય. આ પ્લસ એક્સ સ્ક્વેર આ બાજુ આવ્યા એટલે માઇનસ એક્સ સ્ક્વેર. આરટી સ્ક્વેર એઝ ઇટ ઇઝ. સાઈડ બદલાઈ નાખી. આરટી સ્ક્વેર અહીંયા, આખી સાઈડ બદલાઈ નાખી.
ચાલો ક્લિયર, જોઈ લો પછી આગળ વધીએ. રોહન ગોંડલિયા બેટા, હવે તમે વચ્ચેથી આવો એટલે આવું જ થવાનું બેટા. ટાઈમે આવો ને તો વાંધો ન આવે. આ લગભગ 4થી 5મી વાર આનો આ દાખલો સમજાવું છું. હાલો જોઈ લો પેલા. હા, અહીં સુધી ડન. બ્લર કોને આવે છે ભાઈ? હા, હેરોનના સૂત્રથી ગણાતો હશે, એના ક્ષેત્રફળ લઈને બની શકે, એનાથી ગણાતો હશે બેટા. હા, એ મને ખબર છે કે આખા ત્રિકોણનું ક્ષેત્રફળ લઈ લેવાનું. 5 × 10 ને 6 16, S 8 મળે. 8 × 3 × 3 × 2 એટલે 3 તેરી 9 ને 8 દુ 16, 16 9 144, એટલે આનું ક્ષેત્રફળ તમને 12 મળે. પણ 2 મિનિટ મોઢું ચાલુ કરશું. આનું ક્ષેત્રફળ 12 મળે, ત્રિકોણનું 12 મળે. પછી અહીંયા લઈ લેવાનું, આનું x લઈ લેવાનું, y લઈ લેવાનું. હા, એ મને ખબર છે બેટા. પછી y ને કરતા બનાવી દેવાનું, એવું બધું છે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ થાય. પણ હું અત્યારે એટલે નથી ચલાવતો એ મેથડ, કારણ કે આપણે હજી એરોનું સૂત્ર જ નથી ભણ્યા. ભાઈ બ્લર આવે છે ને, એપ્લિકેશન બંધ કરીને ચાલુ કરો. અને અહીંયા થોડોક નેટવર્ક ઇશ્યુ છે, થોડી વાર શાંતિ રાખો. બહુ દોઢું નહીં થવાનું, પછી બ્લર તો બ્લર જ લખવાનું. હા, બહુ દોઢું બીજા સ્પેલિંગ નહીં લખવાના, નહીતર અઘરું થઈ જાય. ભાઈ અહીંયા નેટવર્ક ઇશ્યુ તીર્થ. બરોબર છે, ઓકે હાલો. રેડી થઈ ગયું. તું આવીને તઈ જ રેડી થાય. ગ્રીન સિગ્નલ થઈ ગયું, રેડી હાલો. હું આગળ વધું. RT સ્ક્વેર બરાબર 25 હવે નીચેનો કાટકોણ ત્રિકોણ દેખાય છે, RTS. નીચેનો કાટકોણ ત્રિકોણ RTS, એમાં પાયથાગોરસ લગાડું. તેનો કર્ણ કોણ છે? RS. કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. 6 RS નો વર્ગ RT સ્ક્વેર વત્તા TS સ્ક્વેર. RS 6 છે, RT નથી ખબર. TS કેટલા છે? 5 - x. ક્યાંથી આવ્યા એ મેં તમને સમજાવ્યું. આ 5 - x હોલ સ્ક્વેર. 6 નો વર્ગ 36, RT સ્ક્વેર એઝ ઇટ ઇઝ, પ્લસ પ્લસ એમનામ. 5 નો વર્ગ 25, -2 × 5 10x વત્તા x નો વર્ગ. હવે આ ક્યાંથી આવ્યું? હવે પાછું હું તમને લખાઈ દઉં એટલે તમને વાંધો ન આવે. a - b હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર - 2ab પ્લસ b સ્ક્વેર. ચાલો હવે અહીંયા RT સ્ક્વેર છે 36, આ પ્લસ 25 આ બાજુ ગયા -25, -10x આ બાજુ આવ્યા પ્લસ 10x, પ્લસ x સ્ક્વેર આ બાજુ આવ્યો એટલે -x સ્ક્વેર ને સાઈડ બદલાઈ નાખી. આખા નામ લઈ ગયો ને પછી બેન બદલાઈ નાખ્યા. ચાલો હવે અહીંયા RT સ્ક્વેર છે, અહીંયા RT સ્ક્વેર છે. આને આપ્યું 1, આને આપ્યું 2. સરખાઈ દઉં તો આમાં RT સ્ક્વેર માં કોણ છે? જમણી બાજુમાં 25 - x સ્ક્વેર છે. અહીંયા જમણી બાજુમાં 36 - 25 11 વત્તા 10x - x સ્ક્વેર. આ -x સ્ક્વેર, આ -x સ્ક્વેર ગયા, કારણ કે આ -x આ બાજુ આવી જાય તો પ્લસ x સ્ક્વેર થઈ જાય. પ્લસ x સ્ક્વેર - x સ્ક્વેર 0 થઈ જાય એટલે આ બાજુ જ ઉડાડી દીધા. 25 એઝ ઇટ ઇઝ, આ પ્લસ 11 આ બાજુ આવ્યા -11 પ્લસ 10x. 10 સામેની સાઈડ જાય એટલે ગાભાગારમાં 25 - 11 14, 14 ના છેદમાં 10 એટલે x મળ્યા મને 1.4. x મને કેટલા મળ્યા? 1.4. હવે પરિણામ 1 પરથી RT સ્ક્વેર બરાબર 25. મારે તો RT જોઈએ છે, મારું ફોકસ કયું હતું? RT.
મારું ફોકસ કયું હતું? આરટી. ચાલો, તો આરટી સ્ક્વેર બરાબર 25 માઇનસ એક્સ સ્ક્વેર, 25 માઇનસ 1.4 હોલ સ્ક્વેર, 25 માઇનસ 14 નો વર્ગ 196 એટલે 1.96. આ બાદબાકી કરી બતાવી 23.0 સ્ક્વેર 04. આરટી સ્ક્વેર જો 23.04 હોય તો આરટી મને શું મળે? તો કે વર્ગમૂળમાં 23.04. વર્ગમૂળમાં 23.04 પોઈન્ટ પછી 2 મીંડા છેદમાં 100. 23.04 નું વર્ગમૂળ મેં અહીંયા કરીને બતાવ્યું. તેમ છતાંય જો તમારે આખું જોવું હોય તો આખી પ્રોસેસ કરીને હું બતાવું. બે એકા બે, બે એકા બે, બે પંચા 10, બે દુ 4, બે પંચા 10, બે સત્તા 14, બે છક 12, બે દુ 4, બે અઠ્ઠા 16, બે અઠ્ઠા 16, બે એકા બે, બે ચોક 8, બે ચોક 8, બે સત્તા 14, બે દુ 4, બે 36, બે 18, બે 9, 3 3, 3 એકા. પછી વાહ વાહ રામજી જોડી બનાવતા નાના હતા ત્યારે. બે 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 3, બે 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 3, દુ 6, દુ 12, દુ 24, દુ 48, 48. ચાલો, એટલે આવ્યા 48, 100 નું વર્ગમૂળ 10 એટલે 4.8 અને પછી કર્યા ડબલ. સ્ક્રીનશોટ આશીષ વાંકલા, સ્ક્રીનશોટ નહીં બેટા, આખી પીડીએફ જ મળી જશે હો. કયું ગામ? વલભીપુર. હે આશીષ, મારો જૂનો સ્ટુડન્ટ એનો ભાઈ નથી ને તું? 2 વર્ષ પહેલા ભણતો. હા, ભીમનાથ. એક આશીષ વાંકલા જ ભણતો એમાં 2 વર્ષ પહેલા. ચાલો, આ ભૂતિયાનું કોણ છે? ભૂતિયા તું હમણાં નીકળો તો. મકવાણા ઉર્વશી. માનપુર ગયો તો હું, માનપુર તે ભૂતિયામાં થઈને નીકળાતા. ચાલો, યાદ જ હોય ને, યાદ કેમ ન હોય? હા, વાળુકડ ને માનપુર ને મોટી પાણીવાળી ની બાજુ ગયા ને તે નીકળાતા. ચાલો, આજનો સેશન આખા લેક્ચરમાં એક દાખલો, પણ કાંઈ ઘટે નહીં એવું. હવે એક હોમવર્ક આપું હું તમને. હોમવર્ક, આ દાખલો જાતે ગણીને સુવાનું છે. આ દાખલો જાતે ગણીને સુવાનું. જ્યાં સુધી આ દાખલાનો જવાબ ન હોય ત્યાં સુધી મથવાનું છે. અને એક વખત જવાબ આવી જાય ફરી પાછો એક દાખલો ગણવાનો, ફાઇનલ 2 વખત જવાબ આવવા જોઈએ પછી સુવાનું છે. બોલો, થશે આમ કામ? આઈએમપી છે કે નહીં મને નથી ખબર, પણ આનાથી તમારા મગજની કસરત બહુ સારી થશે મને ખબર. આનાથી તમારું માઇન્ડ બહુ શાર્પ થશે. આમાંથી તમારું માઇન્ડ છે ને ડેવલપ થશે મને ખબર. સો પરીક્ષાને લક્ષી નહીં, મગજને લક્ષી, મગજના વિકાસના હેતુથી હું તમને કહું છું, આ દાખલો ન ગણાય ત્યાં સુધી સુવાનું નથી. ઓકે, આ સાથે બાય, ટેક કેર, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત. લવ યુ ઓલ બેટા.